ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે છેલ્લા લેક્ચરમાં ટ્રાન્સફોર્મર વિશે ચર્ચા કરતા હતા કે ભાઈ વોલ્ટેજનું નાના મોટું મૂલ્ય કરવા માટે આપણે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીએ અને આપણે આવા સિમ્બોલ વડે બતાવતા હતા. બરાબર. આ જે કોઇલ છે ને ઇનપુટ કોઇલ કહેવાય અને આઉટપુટ કોઇલ તરીકે ઓળખવામાં આવે. અને એક લોખંડના ગર્ભ ઉપર બંને કોઇલને વીંટાળી દેવામાં આવે છે અને એનું આપણે સૂત્ર તાર્યું હતું કે આને આપણે સેકન્ડરી કોઇલ ગૌણ ગૂંચળું, આ પ્રાથમિક કોઇલ એટલે કે પ્રાથમિક ગૂંચળું, તો આ સેકન્ડરી અને આને પ્રાઇમરી, પ્રાથમિક ગૂંચળાને પ્રાઇમરી અને આ ગૌણ ગૂંચળાને સેકન્ડરી કોઇલ તરીકે ઓળખવામાં આવે. તો સેકન્ડરી કોઇલમાં મળતા વોલ્ટેજ છેદમાં પ્રાઇમરી કોઇલમાં મળતા વોલ્ટેજ એના બરાબર સેકન્ડરી કોઇલમાં આટાની સંખ્યા, પ્રાઇમરી કોઇલમાં આટાની સંખ્યા એના બરાબર પ્રાઇમરી લૂપ જે છે પ્રાઇમરી કોઇલ એમાં વહેતો પ્રવાહ અને સેકન્ડરી કોઇલમાં વહેતો પ્રવાહ. આવી આપણે આની ગણતરી કરી હતી અને આ ગણતરી આપણે આદર્શ પરિસ્થિતિ વિચારીને કરી હતી અહીંયા કે ભાઈ આપણે એવું વિચાર્યું હતું કે અહીંયા એનર્જી લોસ 0 થાય છે. બરાબર. આદર્શ પરિસ્થિતિ આપણે વિચારી હતી કે ભાઈ જેટલો ઇનપુટ આપો એટલું શું હોય, આઉટપુટ પાવર હોય. એટલે કે અહીંયાથી તમે જે ઇનપુટ પાવર આપ્યો એટલો તમને આઉટપુટ પાવર મળે. પણ વોલ્ટેજ વધ્યા હશે તો પ્રવાહ ઘટ્યો હશે અને પ્રવાહ માની લો કે વોલ્ટેજ ઘટ્યા હશે તો પ્રવાહ વધ્યો હશે. બરાબર. પણ જેટલો ઇનપુટ પાવર એટલો શું હોય, આઉટપુટ પાવર. એવું આપણે ધારી અને ગણતરી કરી હતી. પણ વ્યવહારમાં ખરેખર આવું જોવા મળતું નથી. કેમ કે આપણે જાણીએ છીએ કે ભાઈ દુનિયામાં એવું કોઈ પણ સાધન નથી, એવું કોઈ પણ યંત્ર નથી કે જેની અંદર ઉર્જા વ્યય ન થતી હોય. બરાબર. 100% આઉટપુટ ક્યારેય ન હોય, કાર્યક્ષમતા ક્યારેય 100% હોઈ શકે નહીં. જેટલું ઇનપુટ એટલું જ આઉટપુટ, જેટલી ઇનપુટ ઉર્જા એટલી જ આઉટપુટ ઉર્જા, એટલે કાર્યક્ષમતા 100% થઈ. કોઈ પણ યંત્રની કાર્યક્ષમતા ક્યારેય 100% હોઈ શકે નહીં, કારણ કે ઉષ્મા સ્વરૂપે કે બીજા કોઈ સ્વરૂપમાં, બીજી કોઈ ઉર્જાના સ્વરૂપમાં થોડી ઘણી ઉર્જા તો વ્યય થવાની. તો અહીંયા આપણે જે ટ્રાન્સફોર્મર બનાવ્યું હતું, બરાબર, એની આપણે જે ચર્ચા કરી હતી એમાં આપણે એક લોખંડના ગર્ભ ઉપર જો તો આવી રીતે અહીંયા આપણે કોઇલ વીંટાળી દીધી હતી. આ ઇનપુટ કોઇલ એટલે કે પ્રાઇમરી કોઇલ, આ સેકન્ડરી કોઇલ આપણે આને નામ આપ્યું હતું. આની ઉપર આપણે ગૂંચળું વીંટાળી દીધું હતું, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી, લોખંડના ગર્ભ ઉપર. હવે અહીંયા એનર્જીનો લોસ તો થશે જ, થોડી ઘણી ઉર્જા તો અહીંયા ઉષ્મા સ્વરૂપે વ્યય થવાની જ છે. તો એ કઈ કઈ રીતે વ્યય થશે તો એના અલગ અલગ આપણે કારણો લખીએ અહીંયા કે ભાઈ ટ્રાન્સફોર્મરની અંદર ઉર્જા કઈ કઈ રીતે વ્યય પામે. ઇનપુટ પાવર ઇઝ નોટ ઇક્વલ ટુ આઉટપુટ પાવર. આઉટપુટ પાવર ઇનપુટ પાવર કરતા થોડોક ઓછો હશે જ, એટલે કે એનર્જી લોસ 0 નહીં હોય. બરાબર. આપણે એવું ધાર્યું હતું કે ઉર્જાનો વ્યય 0 છે. બરાબર. આદર્શ પરિસ્થિતિ આપણે ધ્યાનમાં રાખી અને આપણે આખું ટ્રાન્સફોર્મર સમજાતા, પણ વાસ્તવમાં છે ઉર્જાનો વ્યય ક્યારેય 0 હોતો નથી. બરાબર. થોડો ઘણો તો ઉર્જાનો વ્યય થતો જ હોય. તો કઈ કઈ રીતે ઉર્જાનો વ્યય થતો હોય તો આપણે એના કારણો લખીએ. તેમાં પહેલું કારણ એ છે કે ફ્લક્સ લીકેજ. ફ્લક્સ લીકેજ. ફ્લક્સ લીકેજ નો મતલબ એવો થાય કે જ્યારે તમે અહીંયા કોઇલ વીંટો છો આની ઉપર, લોખંડના ગર્ભ ઉપર, ત્યારે એમાં કોઇલમાં થોડો ઘણો એર ગેપ રહી જતો હોય, વચ્ચે થોડી હવા રહી જતી હોય, વચ્ચે થોડી સ્પેસ રહી જતી હોય કે જ્યાં હવાનું માધ્યમ આવેલું હશે. અહીંયા પણ એવું હશે, અહીંયા પણ એવું હશે. તો થોડું ઘણું ફ્લક્સ જે છે એર ગેપના કારણે લીક થતું હોય. આ ઉપરાંત જે છે આનું જે ડિઝાઇન જે આપણે કરી હોય એની ડિઝાઇનના કારણે પણ છે થોડું ઘણું ફ્લક્સ લીકેજ થતું હોય. એટલે માની લો કે આ ટ્રાન્સફોર્મર છે, માની લો કે પ્રાઇમરી અને સેકન્ડરી કોઇલ એકબીજાથી દૂર આવેલી હોય તો પણ ફ્લક્સ લીકેજ થઈ શકે. પૂરેપૂરું ફ્લક્સ આમાંથી પસાર ન થઈ શકે, 2-5% વ્યય થતું હોય. તો આમ જે છે આની બધી જ ક્ષેત્ર રેખાઓમાંથી 2-5% ક્ષેત્ર રેખાઓ છે આમાંથી પસાર ન પણ થાય. લોખંડ છે એટલે મોટા ભાગની ક્ષેત્ર રેખાઓની આમાંથી પસાર કરાવશે. પણ થોડી ઘણી ક્ષેત્ર રેખા છે, થોડી ઘણી આ બાજુ પણ જોવા મળે, થોડી ઘણી અહીંયા પણ જોવા મળશે. મોટા ભાગની ક્ષેત્ર રેખાઓ આમાંથી પસાર થશે, પણ તેમ છતાંય થોડી ઘણી ક્ષેત્ર રેખાઓ છે બંધગાળા આ બાજુ પણ બનાવશે, પણ 2-5%. બાકી બધી ક્ષેત્ર રેખાઓ લોખંડ છે એ આમાંથી એને પસાર
કરાવી દેશે, પણ એની નબળી ડિઝાઇન કે જે તમે ટ્રાન્સફોર્મર બનાવ્યું છે એની નબળી ડિઝાઇન, આ ઉપરાંત વચ્ચે હવાનો ગેપ હશે, તો એ હવાના ગેપના કારણે પણ છે થોડું ઘણું ફ્લક્સ લીકેજ થશે. બરાબર, તો આ રીતે આપણે ફ્લક્સ લીકેજના કારણે, એટલે કે આનું બધું જ ફ્લક્સ આની સાથે ન સંકળાય, એટલે અહીંયા જે ફ્લક્સમાં ફેરફાર થશે એનાથી અહીંયા થોડોક ઓછો ફેરફાર થશે, એટલે તેથી થોડોક પાવરનો વ્યય અહીંયા તમને જોવા મળશે. એટલે ફ્લક્સ લીકેજના કારણે છે એનર્જીનો વ્યય થતો હોય. અને એનો ઉપાય શું? તો જો આપણે આવું ન કરવું હોય, આપણે બને એટલો ઓછો વ્યય થાય એવો પ્રયત્ન કરવો હોય, બરાબર, થોડો ઘણો તો બી તો પણ થશે, પણ માની લો કે આપણે હજી એની કેપેસિટી વધારવી હોય, ઓછો વ્યય કરવા દેવો હોય, તો શું કરવાનું? તો કે એક ટ્રાન્સફોર્મરની ડિઝાઇન કંઈક આવી આપણે બનાવી નાખીએ. જુઓ તો અહીંયા બરાબર, ટ્રાન્સફોર્મર જે છે એની ડિઝાઇન કે જેની આપણને આકૃતિ ટેક્સ્ટબુક ની અંદર આપી છે એ રીતે જો આપણે આની ડિઝાઇન બનાવી નાખીએ, બરાબર, તો આપણે અહીંયા એનર્જીનો લોસ બને એટલો ઘટાડી શકીએ છીએ. એમાં શું કરવામાં આવે તો કે ભાઈ એક પ્રાઇમરી કોઇલ છે એને માની લો કે મેં અહીંયા વીંટી દીધી અને એની ઉપરથી સેકન્ડરી કોઇલ અલગ કરીને વીંટવામાં આવે. બરાબર, નીચે પ્રાઇમરી કોઇલ ને ઉપર કેવી કોઇલ આપણે વીંટી દીધી? સેકન્ડરી. તો એવી રીતે એક લૂપ ઉપર બીજી લૂપ જો હું વીંટાળી દઉં તો પેલાનું બધું જ ફ્લક્સ બીજા સાથે સંકળાયેલું છે એવું આપણે માની શકીએ. બરાબર, તો એક કોઇલ ઉપર જો તમે બીજી કોઇલ અહીંયા વીંટી દો, જેવી રીતે ટેક્સ્ટબુકમાં આકૃતિ આપી છે એ પ્રમાણે, આકૃતિ નંબર A, તો એક કોઇલ ઉપર બીજી કોઇલ વીંટાળી અને આવું ફ્લક્સ લીકેજ હજી ઘણા પ્રમાણમાં ઓછું કરી શકાય છે. બરાબર, તો આ એનો ઉપાય થઈ ગયો. તો એવી રીતે આપણે અહીંયા લોખંડનો ગર્ભ અને ટ્રાન્સફોર્મરની ડિઝાઇન એવી રીતે તૈયાર કરીએ જેથી કરીને ફ્લક્સ લીકેજ શું થાય? ઓછું થાય. પછી બીજું એનું કારણ છે વાઇન્ડિંગનો અવરોધ. વાઇન્ડિંગનો અવરોધ. તો જો તો અહીંયા આપણે જે અહીંયા કોઇલ વીંટાળી છે લોખંડના ગર્ભ ઉપર, એ કોઇલ શેની બનેલી હશે? તો કે કોઇલ એક પ્રકારના તાર જ થયા, એલ્યુમિનિયમ છે કે બીજી કોઈ ધાતુના તાર જ હશે. હવે કોઈ પણ તાર હોય એને ક્યારેય અવરોધ ઝીરો હોતો નથી. આપણે એવું જાણીએ છીએ અવરોધ ક્યારેય ઝીરો હોતો નથી. તો એને પણ એનો પોતાનો અવરોધ હશે. બરાબર, આપણે જેમ કે દૂરના કેબલ સુધી પ્રવાહને લઈ જઈએ તો I2R અનુસાર ઉર્જા છે એ વિખેરિત થઈ, થોડીક ઉર્જા વ્યય પામે. તો આ તારની અંદર પણ જ્યારે પ્રવાહ પસાર થશે ત્યારે એની અંદર પણ ઉષ્મા સ્વરૂપી એનર્જીનો વ્યય થતો હોય. તો એ વાયર જે છે, વાઇન્ડિંગનો જે તાર છે, બરાબર, એને પણ પોતાનો કંઈક અવરોધ હશે, એટલે એની અંદર પણ I2R અનુસાર એનર્જીનો વ્યય થતો હશે, વાઇન્ડિંગનો અવરોધ થતો, અહીંયા વાઇન્ડિંગમાં અવરોધનો વ્યય થતો હશે કોઇલમાં. અને તેથી એમ કહી શકાય કે અહીંયા તારની અંદર જે તમે કોઇલ વીંટાળી છે કોઇલનો પોતાનો અવરોધ હશે. તો એ જે જો તમે ટ્રાન્સફોર્મર લાંબા સમય સુધી રાખો, જેમ કે તમે મોબાઈલ ફોનનું ચાર્જર છે લાંબા સમય સુધી ફોન સાથે કનેક્ટ કરેલું રાખો અને એ જો ચાર્જરને તમે અડશો તો એ ચાર્જર છે તમને ગરમ થઈ ગયું હશે એવું લાગશે. એટલે કે એ જે કોઇલમાંથી જે પ્રવાહ વહે છે તો એની અંદર ઉષ્મા ઉત્પન્ન થશે. ઉષ્માના કારણે છે એ ટ્રાન્સફોર્મર ગરમ થશે. એટલે કે ગરમ થયું એટલે કે ઉષ્મા સ્વરૂપે એનર્જીનો શું થયો? વ્યય થયો. થોડો ઘણો વ્યય તો અહીંયા થતો હોય. તો આવું ઘટાડવા માટે શું કરી શકાય? ઝીરો તો ન કરી શકાય વ્યય, પણ ઘટાડવા માટે શું કરી શકાય? તો માની લો કે હું તમને એવું કહું કે ભાઈ આ જે છે એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. કેવું ટ્રાન્સફોર્મર છે? સ્ટેપ ડાઉન, જે વોલ્ટેજને ઘટાડે છે, આઉટપુટ વોલ્ટેજને ઓછા કરે છે. જો આઉટપુટ વોલ્ટેજ ઓછા હોય, બરાબર, જો વોલ્ટેજને ઘટાડે તો એ પ્રવાહ વધશે અહીંયા. બરાબર, જો વોલ્ટેજ ઘટે તો પ્રવાહ વધે. બરાબર, તો અહીંયા પ્રવાહ વધી જશે. તો માની લો કે અહીંયા પ્રવાહ વધારે હોય ઇનપુટ કરતા, અહીંયા આઉટપુટમાં પ્રવાહ વધારે હોય, તો જે ભાગમાં પ્રવાહ વધારે હોય, જે કોઇલમાં પ્રવાહ વધારે હોય, વોલ્ટેજ ઓછો હોય, એ તાર તમારે જાડો રાખવાનો. જાડો એટલા માટે રાખવાનો, આપણે એવું ભણી ગયા R બરાબર શું થાય? ρL/A. બરાબર, જો તાર જાડો હશે એટલે કે એનો એરિયા વધારે હશે તો એનો અવરોધ ઓછો થઈ જશે. એટલે માની લો કે આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય, બરાબર, વોલ્ટેજ ઘટે તો પ્રવાહ વધ્યો, તો પ્રવાહ વધ્યો આઉટપુટની અંદર, તો એનો એરિયા ઈ તાર જાડો રાખવાનો, જેથી કરીને છે એ અહીંયા પ્રવાહ વધારે આઉટપુટમાં મળશે
પણ એના આડછેદ મોટો હોવાથી છે એ પાવરનો વ્યય કેવો કરશે? ઓછો કરશે. અને જો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય તો અહીંયા વોલ્ટેજ વધે તો પ્રવાહ ઘટે, તો અહીંયા પ્રવાહ વધારે હશે ઇનપુટમાં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હશે તો. કેમ કે સ્ટેપ અપ વોલ્ટેજ વધારવાના છે એટલે ઇનપુટ કરતા આઉટપુટમાં વોલ્ટેજ વધારે એટલે કે પ્રવાહ ઓછો. ઊંધું કે અહીંયા વોલ્ટેજ ઓછા પ્રવાહ વધારે, તો અહીંયા આ તાર જાડો રાખવાનો ઇનપુટનો તાર. એટલે જે ભાગમાં પ્રવાહ વધારે હોય એ ભાગમાં આપણે તાર કેવો રાખી દેવાનો? જાડો તાર રાખી દેવાનો, એટલે બને એટલો ઉષ્માનો વ્યય ઘટાડી શકાય. પછી ત્રીજું કારણ છે એડી પ્રવાહ. હવે એડી પ્રવાહનો કન્સેપ્ટ આ વર્ષે આપણે કોર્સમાંથી નીકળી ગયો છે એટલે મેં તમને કરાવ્યું નથી, પણ ઓવરઓલ તમે સમજી લ્યો કે એડી પ્રવાહ એટલે શું. એડી પ્રવાહ કોને કહેવામાં આવે? માની લો કે એક ધાતુની પ્લેટ છે. આ શું છે? ધાતુની પ્લેટ. અને જો આ પ્લેટ સાથે તમે બદલાતું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડી દો, માની લો કે એક પ્લેટ છે, બરાબર છે, તો આની સાથે જો તમે બદલાતું ચુંબકીય ક્ષેત્ર એટલે કે જો તમે આની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર કરો, એટલે કે ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે અહીંયા, અને આ વાયરની ફ્રેમ નથી, આ શું છે? પ્લેટ છે, ચોરસ પ્લેટ, બરાબર. આને તમે પ્લેટ સમજો ધાતુની. અને આની સાથે માની લો કે અહીંયા હું એમ કહું કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર છે વધી રહ્યું છે. ચાલો, જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધી રહ્યું હોય, બરાબર, એટલે કે ફ્લક્સમાં ફેરફાર થતો હોય, તો આની અંદર એક પ્રકારનો એડી પ્રવાહ ઉત્પન્ન થશે, એટલે કે આની અંદર એક ઘૂમરી આકારના પ્રવાહ ઉત્પન્ન થશે. એટલે ધાતુની અંદર આપણે એવું ભણી ગયા કે પ્રવાહ તો વાયરમાંથી પસાર કરી શકે, પણ પ્રવાહ વાયરમાંથી જ નહીં, પ્રવાહી ડીશમાં પણ ઉત્પન્ન થઈ શકે, બરાબર. અને એ જે પ્રવાહ છે ઘૂમરી આકારના પ્રવાહ છે. કોઈ પણ ધાતુ સાથે જો તમે બદલાતું ચુંબકીય ક્ષેત્ર ધાતુને લાગુ પાડો તો અહીંયા શું ઉત્પન્ન થશે? તો કે ચુંબકીય ક્ષેત્ર, અહીંયા એક પ્રવાહ રચાશે આવી રીતે ઘૂમરી આકારના પ્રવાહ રચાશે બદલાતા જતા ફ્લક્સના લીધે. અને એ જે પ્રવાહો ઉત્પન્ન થયા ધાતુની પ્લેટમાં, વાયરમાં નહીં પણ ધાતુની સરફેસ ઉપર જે બદલાતા ફ્લક્સના કારણે પ્રવાહ ઉત્પન્ન થાય છે, તો એ પ્રવાહને એડી પ્રવાહ તરીકે ઓળખવામાં આવે, બરાબર. એટલે કોઈ વાયર નહીં પણ ધાતુની પ્લેટ હોય એની સાથે જો તમે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરો તેમાં આવા ઘૂમરી આકારના પ્રવાહ ઉત્પન્ન થાય એની અંદર. અને એ જે પ્રવાહ ઉત્પન્ન થયો ને એડી પ્રવાહ કહેવાય. અહીંયા પ્રવાહ ઉત્પન્ન થયો, પ્રવાહ ઉત્પન્ન થશે એટલે કે ઇલેક્ટ્રોન છે એ આવી રીતે ગતિ કરે છે, અને એના લીધે શું થાય છે? તો કે આમાં આ પ્લેટ હશે એને તમે અડો તો થોડાક સમય પછી આ પ્લેટ કેવી થઈ ગઈ હશે? ગરમ થઈ ગઈ હશે. અહીંયા ઉષ્માનો વ્યય થશે. તો અહીં જુઓ તો આ ધાતુનો આ એક લોખંડનો ગર્ભ છે, એની ઉપર કોઇલ વીંટી છે, અને અહીંયા ફ્લક્સમાં ફેરફાર થયો એટલે અહીંયાથી ફ્લક્સ આની સાથે જોડાય છે. આખા લોખંડના ગર્ભ ભાગની અંદર તમે જોઈ શકો ફ્લક્સમાં ફેરફાર થવાથી આની અંદર શું થશે? તો કે ઘૂમરી આકારના પ્રવાહો આની અંદર ઉત્પન્ન થશે, એડી પ્રવાહ ઉત્પન્ન થશે. અને એ એડી પ્રવાહના કારણે છે આ લોખંડની પટ્ટીઓ છે ગરમ થઈ જશે. આ લોખંડનો જે ગર્ભ ભાગ છે એ ગરમ થઈ જશે એડી પ્રવાહના લીધે, એટલે પણ એનર્જી લોસ થશે, બરાબર. તો એડી પ્રવાહના કારણે પણ પ્રવાહનો વ્યય થયો. હવે આવું ન થવા દેવું હોય તો શું કરવાનું આપણે? તો આવું ન થવા દેવા માટે શું કરવાનું? તો કે જે લોખંડનો ગર્ભ છે સળંગ નહીં રાખવાનો, જે લોખંડનો ગર્ભ છે ત્રુટક રાખવાનો. ત્રુટક રાખવાનો એટલે કે માની લો કે આ જે પટ્ટી છે આ લોખંડનો ગર્ભ છે, તેમાં પેલી પટ્ટી મેં રાખી, પછી એની ઉપર એક વાર્નિશ નામનું અવાહક આવરણ ચડાવી દીધું, એની ઉપર બીજી પટ્ટી મૂકી, એની ઉપર ત્રીજી પટ્ટી મૂકી, એની ઉપર ચોથી પટ્ટી મૂકી. તો આવી રીતે એકબીજા ઉપર એક પટ્ટીઓ મૂકવામાં આવે, બરાબર. અને એવી પટ્ટીઓનો બનેલો ગર્ભ બનાવવામાં આવે તો એક પ્લેટ બીજી પટ્ટીઓથી અલગ છે, બીજી પટ્ટી ત્રીજાથી અલગ છે. એટલે લોખંડનો જે ગર્ભ છે એ સળંગ નથી, પણ વચ્ચે શું આવ્યું? અવાહક આવરણ આવ્યું, જેથી કરીને છે એ એડી પ્રવાહની અસરને આપણે ઘટાડી શકીએ છીએ, બરાબર. તો આવી રીતે એડી પ્રવાહને આપણે ઘટાડી શકાય છે, બરાબર. તો એનો ઉપાય થયો કે લોખંડનો ગર્ભ હોય એ પટ્ટીઓ એકબીજાથી અલગ કરેલી ઘણી બધી પટ્ટીઓને એકબીજા ઉપર એક ગોઠવતા જાઓ, વચ્ચે અવાહક આવરણ લગાડતા જાઓ. તો એવી રીતે જો તમે આ પટ્ટીઓ ગોઠવો તો અહીંયા એડી પ્રવાહની અસરને ઓછી કરી શકાય છે. અને ચોથું એ આપણે ભણી ગયા છે હિસ્ટેરિસિસ અસર, બરાબર. ચોથું કોના કારણે છે? તો કે હિસ્ટેરિસિસ અસરના કારણે. હવે હિસ્ટેરિસિસ અસર કઈ રીતે? તો એના માટે હું તમને યાદ કરાવું ફેરોમેગ્નેટિક પદાર્થો. તો આપણે એક ગૂંચળાની અંદર લોખંડનો સળિયો રાખ્યો હતો,
અને એમાં જ્યારે બદલાતું ફ્લક્સ આપણે ઉત્પન્ન કર્યું હતું, આપણે એની આખી સાયકલ દોરી હતી આ રીતે, જો તમને યાદ હોય તો. બરાબર, પેલા પ્રવાહ છે એ માની લો કે આમ હતો, આમ વધારતા હતા, પછી પ્રવાહ આપણે ઘટ્યો, 0 થયો, પછી આમ વધાર્યો, પાછો 0 થયો, તો એક દોલન પૂરું થયું પ્રવાહનું. બરાબર, એટલે માની લો કે પેલા પ્રવાહ આમ જતો હોય, પછી ઘટે, 0 થાય. બરાબર, પછી પ્રવાહ આમ વધે, મહત્તમ થાય, ઘટે અને 0 થાય. એક દોલન પૂરું થયું એમ કહેવાય એને. અને એક દોલન દરમિયાન જે છે એ તમને આવી હિસ્ટ્રી સાયકલ અહીંયા મળતી હતી જોવા. બરાબર, એક દોલન દરમિયાન, બરાબર, પ્રવાહના એક દોલન દરમિયાન તમને એક હિસ્ટ્રેસિસ સાયકલ મળી. માની લો કે આવા 1,00,000 દોલન પૂરા થાય તો આવી 1,00,000 સાયકલ મળશે. અને બરાબર, આવી હિસ્ટ્રેસિસ સાયકલ એ શું હતું તો કે એ ચુંબકીયકરણ હતું પદાર્થનું, એટલે કે પદાર્થથી મેગ્નેટાઇઝ થતો હતો. તો અહીંયા એવી જ રીતે કે અહીંયા બદલાતું ફ્લક્સ જે છે, બદલાતો પ્રવાહ છે, ફ્લક્સમાં ફેરફાર કરે છે. અને તેથી અહીંયા પ્રવાહના કારણે આ કોઇલમાંથી પ્રવાહ વહી રહ્યો છે. બરાબર, એ પ્રત્યાવર્તી પ્રવાહ, પ્રત્યાવર્તી વોલ્ટેજ છે, એસી વોલ્ટેજ છે, એટલે ફ્લક્સમાં ફેરફાર થાય છે એમ. તો અહીંયા બદલાતા પ્રવાહના કારણે છે એ આ લોખંડનો જે ગર્ભ છે એનું ચુંબકીયકરણ થાય છે. અને ચુંબકીયકરણ થાય છે તો લોખંડના સળિયાનું જેમ ચુંબકીયકરણ થતું હતું એમ આ મેગ્નેટાઇઝ થાય છે લોખંડનો ગર્ભ. અને એક દોલન પ્રવાહના એક દોલન દરમિયાન એક હિસ્ટ્રેસિસ સાયકલ બની. જો તો આવા તો અસંખ્ય દોલનો થતા હોય. અને આપણે જાણીએ છીએ કે આ હિસ્ટ્રેસિસ સાયકલ વડે ઘેરાતો ભાગ, બરાબર છે, આ જે હિસ્ટ્રેસિસ સાયકલ વડે ઘેરાતો ભાગ છે, બરાબર, અહીંયા પ્રવાહ હતો, બરાબર છે, તો અહીંયા આપણે શું હતું H, અને અહીંયા શું હતું M વર્સિસ H નો આપણે આલેખ દોર્યો હતો. બરાબર, અથવા તો B વર્સિસ H નો આપણે આલેખ દોર્યો હતો. તો એમાં આપણે એવું જોયું હતું કે અહીંયા જે છે ઈ હિસ્ટ્રેસિસ સાયકલના કારણે અહીંયા જે એકમ કદ દીઠ આ જે આના વડે ઘેરાતો ભાગ છે B વિરુદ્ધ H નો આલેખ, અથવા તો અહીંયા આપણે B લીધું હતું, તો B વિરુદ્ધ H ના આલેખ વડે જે આ ઘેરાતો પ્રદેશ છે એકમ કદ દીઠ જે લોખંડનો ગર્ભ છે એમાં એકમ કદ દીઠ જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતી ઉર્જા આપે છે આપણને. તો આવી અનેક સાયકલ પૂરી થતી હશે, દરેકે દરેક વખતે હિસ્ટ્રેસિસ સાયકલ રચાય એટલે એક દોલન દરમિયાન છે આટલા મૂલ્યની એનર્જી વ્યય પામશે, જેટલું આના એરિયા વડે કવર થયો આ એરિયા, એટલી એનર્જી એકમ કદ દીઠ વ્યય પામે. તો આવા તો અસંખ્ય દોલનો થતા હોય. તો હિસ્ટ્રેસિસ એટલે કે આનું ચુંબકીયકરણ થવાના કારણે પણ એનર્જી વ્યય પામે. તો આવું ઓછું કરવા માટે શું કરાય? તો હિસ્ટ્રેસિસ સાયકલ સાંકળી કોની હતી? તો કે નરમ લોખંડની સાંકળી હતી. તો અહીંયા નરમ લોખંડના દ્રવ્યનો ઉપયોગ કરાય, અથવા તો એવા દ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ જેની હિસ્ટ્રેસિસ સાયકલ કેવી હોય? સાંકળી હોય. બરાબર, જેથી કરીને સાયકલ સાંકળી હશે તો એકમ કદ દીઠ ખર્ચાતી ઉર્જા પણ ઓછી હશે. તો આવા એના અલગ અલગ ઉપાયો છે. તો આપણે એવું જોયું કે ભાઈ ટ્રાન્સફોર્મર છે ક્યારે આદર્શ ન હોઈ શકે, એનર્જી વ્યય પામે. તો કઈ કઈ રીતે? તો ફ્લક્સ લીકેજના કારણે, એડી પ્રવાહના કારણે, હિસ્ટ્રેસિસ સાયકલના કારણે અને વાઇન્ડિંગના અવરોધના કારણે. એ ઓછું કરવા માટે આપણે શું કરી શકીએ? તો એના આપણે અલગ અલગ ઉપાયો જોયા. પછી આપણે હવે હું તમને અત્યારે થોડાક દાખલા કરાવું છું કે ભાઈ ટ્રાન્સફોર્મરને લઈ અને કેવા MCQ આપણને પૂછાઈ શકે બોર્ડની એક્ઝામમાં, ગુજકેટની એક્ઝામમાં. તો એના માટે ખાસ જે આપણે ટ્રાન્સફોર્મરનું સૂત્ર જે યાદ રાખવાનું છે એ ખાસ સૂત્ર આ એક જ છે કે સેકન્ડરી કોઇલના વોલ્ટેજ છેદમાં પ્રાઇમરી કોઇલના વોલ્ટેજ બરાબર સેકન્ડરી કોઇલના આટાની સંખ્યા, પ્રાઇમરી કોઇલના આટાની સંખ્યા, પ્રાઇમરી કોઇલમાં પ્રવાહ છેદમાં સેકન્ડરી કોઇલમાં પ્રવાહ. આવું આપણે સાબિત કર્યું હતું. બરાબર, આની ઉપરથી જેના બધા દાખલા થશે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપણે લઈએ. તો માનો કે પ્રાઇમરી કોઇલ અને સેકન્ડરી કોઇલ, દાખલા તરીકે એક, માનો કે આપણને એવું કીધું છે કે પ્રાઇમરી કોઇલમાં આટાની સંખ્યા છે માની લો કે 500 અને સેકન્ડરી કોઇલમાં આટાની સંખ્યા છે 2500 અને સેકન્ડરી કોઇલમાંથી વહેતો પ્રવાહ 0.2 એમ્પિયર છે. સેકન્ડરી કોઇલમાંથી વહેતો પ્રવાહ 0.2 એમ્પિયર હોય તો તમારે પ્રાઇમરી કોઇલમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે, પ્રાઇમરી કોઇલના વોલ્ટેજ શોધવાના છે
અને સેકન્ડરી કોઇલના વોલ્ટેજ આપણને આપ્યા છે અહીંયા 750 વોલ્ટ અને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર અને આપણે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર એને હું આર નામ આપી દઉં તો ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરની વેલ્યુ પણ અહીંયા શોધવાની છે. તો આમ અહીંયા આપણે જે કાંઈ સમજાય બધું અહીંયા આપણને પૂછી લેવામાં આવ્યું છે. આપણને આટલો ડેટા આપ્યો છે કે ભાઈ પ્રાઇમરી કોઇલમાં 500 આટા છે અને સેકન્ડરી કોઇલમાં 2500 આટા છે. તો બોલો આ સ્ટેપ અપ હશે કે સ્ટેપ ડાઉન હશે? બરાબર, સ્ટેપ અપ હશે કે સ્ટેપ ડાઉન, એટલે કે સેકન્ડરી કોઇલમાં વોલ્ટેજ વધતા હશે કે ઘટતા હશે? તો સેકન્ડરી કોઇલમાં વોલ્ટેજ વધતા હશે. ટ્રાન્સફોર્મેશનનો ગુણોત્તર 1 કરતા વધારે હોય તો સ્ટેપ અપ અને 1 કરતા ઓછો હોય ગુણોત્તર ટ્રાન્સફોર્મેશન તો સ્ટેપ ડાઉન હોય. તો અહીંયા જુઓ તો ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર હું સૌથી પહેલા મેળવું તો આર બરાબર શું હતું? NS/NP. તો અહીંયા જુઓ તો 2500 ભાગ્યા 500 બરાબર શું આવી ગયા? 5. 1 કરતા મોટો ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર આવ્યો એટલે કે 5 ગણા વોલ્ટેજ કરશે. જો તમે આને 50 વોલ્ટેજ આપશો તો એ 2500 વોલ્ટેજ, 50 વોલ્ટેજ કરશો તો એ 250 વોલ્ટેજ આઉટપુટમાં આપશે. એટલે કે 5 ગણા વોલ્ટેજ વધારી દેશે, સામે 5મા ભાગનો પ્રવાહ કરી દેશે. બરાબર, તો આર બરાબર 5. હવે આ આદર્શ ટ્રાન્સફોર્મરની બધી ચર્ચા કરીએ છીએ આપણે. બરાબર, કે બીજો આદર્શ ટ્રાન્સફોર્મર હોય, આદર્શ ટ્રાન્સફોર્મર છે એવું તમે વિચારી લ્યો. બરાબર, અને આ દાખલો કરો, કીધું ન હોય એટલે આપણે આદર્શ છે એવું માનીને આગળ વધીએ છીએ. બરાબર, તો આવું બધું થઈ શકે. પછી જો તો આપણે મેળવીએ વીપી મેળવીએ તો VS/VP બરાબર શું છે? અહીંયાથી લખાવો તો NS/NP. તો VP ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે NP/NS ઇન્ટુ VS. NP/NS ઇન્ટુ VS કરો તો અહીંયા NP/NS/VS તો શું આવશે? બરાબર, જો તો અહીંયા મેં કોને કરતા બનાવ્યા? VP ને કરતા બનાવ્યા. બરાબર, તો આ રીતે આપણે લખી શક્યા. હવે જો તો NS/NP 5 છે તો NP/NS કેટલા આવશે? 1/5 ઇન્ટુ VS. તો VS કેટલા આપ્યા છે? જો તો અહીંયા 750. બરાબર, અને તેથી VP બરાબર કેટલા મળશે આપણને? 150 વોલ્ટ. પછી આપણે મેળવીએ IP. તો IP માટે તમે કોઈ પણ સૂત્ર અહીંયાથી લઈ શકો. હું આ બેને સરખાવું. જો તો IP/IS ઇઝ ઇક્વલ ટુ NS/NP. આપણે IP મેળવવા છે તો IP બરાબર બોલો NS/NP એટલે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર 5 ગુણ્યા IS. IS કેટલા આપ્યા છે? 0.2. તો 0.2 તો ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 1 એમ્પિયર. તો આની અંદર તમને આ રીતના અલગ અલગ સવાલ પૂછી શકે. તો આવા સવાલ આપણને આવડવા જોઈએ. આની અંદર મેં બધા સવાલ લઈ લીધા છે. દાખલા તરીકે હજી એક જો હું તમને કરાવું આ જ રીતનો, એકદમ સિમ્પલ છે પણ હજી એક આપણે પ્રેક્ટિસ માટે કરીએ. ધારો કે આપણને એવું કીધું હોય કે ભાઈ પ્રાઇમરી કોઇલમાં આટાની સંખ્યા 140. પ્રાઇમરી કોઇલમાં આટાની સંખ્યા છે 140 અને સેકન્ડરી કોઇલમાં છે 280 અને IP બરાબર 4 એમ્પિયર. તો IS કેટલા હોય? બસ એકદમ સિમ્પલ છે. કરો તો તમારી રીતે શું આવશે આનો આન્સર? તો અહીંયાથી સીધું સૂત્ર મૂકો. જો તો શું આવશે? તો કે NS/NP બરાબર IP/IS. તેથી IS બરાબર શું આવી ગયા? NP/NS with multiply IP. NP કેટલા આપ્યા છે આપણને? 140 280 ગુણ્યા 4 તો કેટલા આવશે અહીંયા? 2 એમ્પિયર. બરાબર, આવી રીતે છે. પછી દાખલા તરીકે 3.
માનો કે તમને એક ટ્રાન્સફોર્મર અહીંયા આપ્યું છે, અને આ ટ્રાન્સફોર્મર ની અંદર 220 વોલ્ટ અને 0.5 એમ્પિયર એનો ઇનપુટ આ રીતે આપ્યું છે તમને કે ભાઈ ઇનપુટ વોલ્ટેજ 220 વોલ્ટ છે અને પ્રવાહ કેટલો છે 0.5 એમ્પિયર, બરાબર. તો પ્રાઇમરી કોઇલ ની અંદર 220 વોલ્ટેજ છે અને પ્રવાહ 0.5 છે, અને સેકન્ડરી ની અંદર તમે માની લો કે અહીંયા એક બલ્બ જોડી દો છો, અને આ જે બલ્બ છે એના રેટિંગ છે 100 વોટ અને 110 વોલ્ટ, 100 વોટ અને 110 વોલ્ટ. તો તમારે આ ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા શોધવાની છે. બરાબર, સમજો રકમ શું છે, ફરીવાર સમજાવું કે એક એવું ટ્રાન્સફોર્મર છે તમારી પાસે કે જેમાં ઇનપુટ વોલ્ટેજ છે 220 વોલ્ટ અને પ્રવાહ છે 0.5 એમ્પિયર, અને આ ટ્રાન્સફોર્મર વડે વ્યવહારની વાત કરીએ છીએ આપણે, વ્યવહારમાં, બરાબર, કે તમે જોયું કે ભાઈ કેવું ટ્રાન્સફોર્મર હતું કે જેમાં ઇનપુટ છે 220 વોલ્ટ ને ઇનપુટ પ્રવાહ છે 0.5, અને ઈ ટ્રાન્સફોર્મર કોને પ્રકાશિત કરે છે તો કે 100 વોટના બલ્બને પ્રકાશિત કરે છે. એવું તમે ટ્રાન્સફોર્મર બનાવેલું છે, ડિઝાઇન કરેલું છે. એટલે કે તમે છે એ તમારી પાસે તમને એવું ટ્રાન્સફોર્મર આપવામાં આવ્યું અને એની અંદર ઇનપુટ આવું છે અને ઈ ટ્રાન્સફોર્મર છે 100 વોટના બલ્બને પ્રકાશિત કરે છે. તો જો આ ટ્રાન્સફોર્મર 100 વોટના બલ્બને પ્રકાશિત કરતો હોય, બરાબર, એવું તમારે ટ્રાન્સફોર્મર બનાવવું હોય અથવા તો એવું તમારી પાસે ટ્રાન્સફોર્મર હોય તો એની કાર્યક્ષમતા કેટલી? તો વિચારો તો કે જો 100 વોટના બલ્બને એ પ્રકાશિત કરતું હોય ટ્રાન્સફોર્મર, એટલે કે આઉટપુટ પાવર તો ફિક્સ થઈ ગયો 100 વોટ. રકમમાં એવું કીધું છે કે 100 વોટના બલ્બને પ્રકાશિત કરે છે, એટલે કે આઉટપુટ પાવર 100 વોટ, કેમ કે આ બલ્બને 100 વોટના પાવરની જરૂર છે, અને ટ્રાન્સફોર્મર એવી રીતે ડિઝાઇન કરેલું છે કે આ 100 વોટના બલ્બને પ્રકાશિત કરે, એટલે કે આઉટપુટ પાવર 100 વોટ રાખ્યો છે, અને ઇનપુટ અહીંયા આપ્યું છે તમને. તો આની કાર્યક્ષમતા કેટલી? તો કોઈ પણ કાર્યક્ષમતા તમારે શોધવી હોય તો કાર્યક્ષમતાનું સૂત્ર જનરલ સૂત્ર કહેવાય કે ભાઈ કાર્યક્ષમતાનું સૂત્ર શું હોય છે હંમેશા, તો કે આઉટપુટ છેદમાં ઇનપુટ 20 × 100. જે રાશિ હોય એ રાશિ માટે આ રીતે કાર્યક્ષમતા શોધી શકાય, આઉટપુટ છેદમાં ઇનપુટ ગુણ્યા 100. તો બોલો આઉટપુટ કેટલો પાવર છે તો કે આઉટપુટ 100 વોટ પાવર છે. ઇનપુટમાં કેટલો તો કે પાવર એટલે P બરાબર VI, તો 220 ગુણ્યા 0.5 એટલે કેટલા આવી ગયા 110, 20 × 100 આ રીતે. અને તેથી આનું સાદુરૂપ આપો તો આપણને અહીંયા આન્સર મળી જશે 90%. એટલે કે આ જે ટ્રાન્સફોર્મર છે એની કાર્યક્ષમતા કેટલી થઈ 90%. બરાબર, આ વ્યવહારિક ઉદાહરણ કહેવાય આવા બધા, કેમ કે 100% આપણે આ બધા દાખલા 100% લઈને કીધું ન હોય એટલે 100% લઈને દાખલા કરવાના હોય, પણ અહીંયા આપણને વ્યવહારુ દાખલો આપ્યો છે તો જોઈ શકો તમે અહીંયા જો તો આની કાર્યક્ષમતા કેટલી થઈ 90%. વાસ્તવમાં તમે સારામાં સારું ટ્રાન્સફોર્મર છે એ 95% કાર્યક્ષમતા વાળું બનાવી શકો, એનાથી વધારે કાર્યક્ષમતા વાળું ટ્રાન્સફોર્મર બની શકે નહીં, બરાબર, અથવા તો બનાવો તેના માટે બહુ વધારે મોંઘું પડે આપણને, બરાબર. બાકી સારામાં સારા ટ્રાન્સફોર્મર 95% સુધીના હોય. પછી હજી એક એવો દાખલો કરીએ આપણે. માનો કે તમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ ઇનપુટ વોલ્ટેજ અહીંયા 220 વોલ્ટ, બરાબર. તમને એવું કીધું કે ભાઈ આપણને એવું ટ્રાન્સફોર્મર આપ્યું છે અથવા તો એવા રીડિંગ આપ્યા છે ટ્રાન્સફોર્મરના કે જેમાં ઇનપુટ વોલ્ટેજ 220 વોલ્ટ અને આઉટપુટ વોલ્ટેજ માની લો કે આ ટ્રાન્સફોર્મરમાં છે 440 વોલ્ટ. તો વિચારો તો આ કેવું થયું તો કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર થયું, 220 ઇનપુટ, આઉટપુટ 440 છે, તો અને આઉટપુટ પ્રવાહ તમને આપ્યો છે 2 એમ્પિયર, અને એવું કીધું છે તમને કે આ ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 80% છે. તો પ્રાઇમરી કોઇલમાં જે છે પ્રવાહ કેટલો હશે IP? તો પ્રાઇમરી કોઇલમાં પ્રવાહ શોધો, આવું આપણું સૂત્ર છે, આવું આપણો પ્રશ્ન છે. તો જો તો કાર્યક્ષમતાનું સૂત્ર આઉટપુટ અપોન ઇનપુટ 80% એટલે શું થયું 0.8. આઉટપુટ પાવર કયો તો કે P બરાબર VI, તો કે 440 ગુણ્યા 2,
ઇનપુટ પાવર P બરાબર VI, તો VI પાસે 220 અને ઇનપુટ પ્રવાહ તમારે શોધવાનો છે IP. IP બરાબર 440 ગુણ્યા 2, 220 ગુણ્યા 0.8. આ રીતે આવ્યું. અને હવે આનું સાદરૂપ આપી દો. બરાબર, જો તો અહીંયા 2 આવ્યા, 2 ગુણ્યા 2 એટલે 4/0.8, તો કેટલા આવશે? 5 એમ્પિયર. તો બસ આટલી પેટર્નના અહીંયા સવાલ તમને પૂછી શકે ટ્રાન્સફોર્મરને લઈને. તો અહીંયા આપણે આ ચેપ્ટર હવે પૂરું કરીએ છીએ અને આવતા લેક્ચરથી આપણે રે ઓપ્ટિક્સ, કિરણ પ્રકાશશાસ્ત્ર 9મું ચેપ્ટર ચાલુ કરવાના છે. બરાબર, 8મું ચેપ્ટર આપણે વિદ્યુત જે દ્રવ્ય અને વિકિરણનો જે દ્વિ સ્વભાવ છે એની સાથે સાથે આપણે ચેપ્ટર કરવાના છે, કેમ કે એ બે ચેપ્ટર એકબીજા સાથે સંલગ્ન છે. તો આવતા લેક્ચરથી હવેનું આપણું ચેપ્ટર હશે એ શું છે? કિરણ પ્રકાશશાસ્ત્ર.